નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જ્યારે પણ આપણે સંબંધો વિશે વાત કરીએ છીએ ત્યારે એ સમજવું ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે કે કોઈ પણ વ્યક્તિ આકર્ષક કેમ લાગે। પ્રેમ અને આકર્ષણ ફક્ત બાહ્ય દેખાવ વિશે નથી, તે વ્યક્તિત્વ, વર્તન અને લાગણીઓનું મિશ્રણ છે। ઘણી સ્ત્રીઓ આવા પુરુષો સામે હા કે ના કહેવાના પોતાના નિર્ણયો પર સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દે। તો મિત્રો, આ લેખમાં આપણે એ જ વિષય પર ચર્ચા કરીશું કે સ્ત્રી કયા પુરુષોને ક્યારેય ના કહી શકતી નથી અને આપણે આને અનેક પાસાઓમાં શોધીશું। પુરુષનું વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસ, માનસિક અને ભાવનાત્મક સ્થિરતા, સુરક્ષા અને વિશ્વાસ પ્રદાન કરવાની ક્ષમતા સ્ત્રીની ભાવનાત્મક અને માનસિક જરૂરિયાતોનો આદર કરતી હોય છે। અને આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ ધરાવતો પુરુષ સ્વાભાવિક રીતે સ્ત્રીઓ માટે આકર્ષણ હોય। આત્મવિશ્વાસુ પુરુષ ખચકાટ વિના સ્પષ્ટપણે પોતાના મંતવ્ય વ્યક્ત કરે। તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત અને સંયમિત રહે। તેઓ સ્ત્રીઓને તેમની સાથે સલામત અનુભવ કરાવે। સ્ત્રીઓ આવા પુરુષોને ના કેમ ન કહે? સ્ત્રીઓને આશ્ચર્ય થાય કે પુરુષ ફક્ત નિર્ણય જ નહીં પણ તેમના માટે યોગ્ય નિર્ણયો લઈ શકે। જ્યારે પુરુષ આત્મવિશ્વાસુ અને શાંત હોય ત્યારે સ્ત્રીઓ એવી માન્યતા વિકસાવે કે આ પુરુષ તેમના જીવનમાં સ્થિરતા અને સુરક્ષા લાવે। માનસિક સ્થિરતા અને સંયમ, જે પુરુષ પોતાની લાગણીઓ પર કાબૂ રાખે તે માત્ર આકર્ષક જ નહીં પણ અનિવાર્ય પણ બને। તે ગુસ્સો કે ચીડ પર સરળતાથી પ્રતિક્રિયા આપતો નથી। તે શાંતિથી વિવાદનું નિરાકરણ લાવે। તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારની સ્પષ્ટતા જાળવી રાખે। સ્ત્રીઓ ઘણીવાર આવા પુરુષો તરફ આકર્ષાય કારણ કે તેમની સાથે રહેવાથી મનની શાંતિ મળે। તેઓ ભાવનાત્મક નાટક ટાળે અને તેમના જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવે। ટીપ: આવા પુરુષોને વિશ્વાસ આપે કે તેમનો ભાવનાત્મક ટેકો બની શકે। સુરક્ષા અને વિશ્વસનીયતા, સ્ત્રીઓ હંમેશા એવા પુરુષની શોધમાં રહે છે જે સુરક્ષા અને વિશ્વાસ બંને પ્રદાન કરી શકે। આ સુરક્ષા ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક અને ભાવનાત્મક પણ હોય। વિશ્વાસ અને આત્મવિશ્વાસુ કે પુરુષ હંમેશા તેમની સાથે રહેશે। સ્ત્રીઓ આવા પુરુષોને ના નહીં કહી શકતી। જ્યારે સ્ત્રીને લાગે કે આ પુરુષ તેના જીવનમાં સ્થિરતા અને સુરક્ષા લાવે છે, ત્યારે હા કહેવાનો વિકલ્પ સ્વાભાવિક બની જાય છે। આદર અને સમજણ, જો સ્ત્રીઓ માટે સૌથી મોટું આકર્ષણ એ પુરુષો છે કે જે તેમના વિચારો, લાગણીઓ અને નિર્ણયોનો હંમેશા આદર કરે છે, તો સ્ત્રીઓ તેમની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે છે। એક પુરુષ સાંભળે છે, સમજે છે અને યોગ્ય સલાહ આપે છે। તે તેમની લાગણીઓ મહત્વ આપે છે અને તેમને હળવાશથી કે નકારાત્મક રીતે નકારી કાઢતો નથી। સ્ત્રીઓ આવા પુરુષોને ના કહી શકતી નથી કારણ કે તેમનામાં આદર અને સમજણનું મિશ્રણ ખૂબ જ આકર્ષક હોય છે। જ્યારે કોઈ પણ પુરુષ આ ગુણો ધરાવે છે ત્યારે સ્ત્રી તેના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે અને તે ઝડપથી હા કહી દે। 5. ધ્યેયો અને પ્રેરણા, સ્ત્રીઓ જો એવા પુરુષો તરફ આકર્ષાય છે જેમના જીવનમાં ધ્યેયો અને દિશા હોય છે, તો તે ફક્ત મહેનતુ અને સમર્પિત હોય છે। તેના ધ્યેયનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય કે તે સ્ત્રીઓને એવું અનુભવ કરાવે છે કે તે તેમના જીવનમાં સ્થિરતા અને મહત્વ લાવે છે। સ્ત્રીઓ આવા પુરુષોને ક્યારેય ના નહીં કહી શકતી કારણ કે તેઓ તેમની મહેનત અને જુસ્સાથી પ્રભાવિત થાય છે। આવા પુરુષો જીવનમાં સ્ત્રીઓને પ્રોત્સાહિત અને પ્રેરણા આપે છે। 6. હિંમત અને જોખમ લેવાનું, સ્ત્રીઓ એવા પુરુષો તરફ આકર્ષાય છે કે જે જોખમ લેવા અને હિંમત દર્શાવવામાં ડરતા નથી। તેઓ નવી વસ્તુઓનો પ્રયાસ કરવામાં શરમાતા નથી અને તેઓ મુશ્કેલ સમયમાં નેતૃત્વ દર્શાવે છે। આ દર્શાવે છે કે તે જીવનમાં સક્રિય અને જવાબદાર રહેશે। જો સ્ત્રીઓ આવા પુરુષોને ના નથી કહી શકતી, તો મિત્રો, કારણ કે હિંમત અને જોખમ લેવાની ક્ષમતા તેમને વિશ્વાસ આપે છે કે પુરુષ તેમના જીવનમાં સ્થિરતા અને સુરક્ષા તેમજ સાહસ લાવી શકે છે। 7. આત્મનિર્ભર અને સ્વતંત્રતા, પણ સ્ત્રીઓને એવા પુરુષ આકર્ષક લાગે છે
કે જે આર્થિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વતંત્રતા હોય, પોતાના નિર્ણયો પોતે લેતા હોય, બીજા પર આધાર રાખતા નથી અને જીવનના ઉતાર ચઢાવનો સામનો પોતે કરે છે. સ્ત્રીઓ આવા પુરુષોને ના કહી શકતી નથી, કારણ કે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા સ્ત્રીઓ માટે આકર્ષણના મુખ્ય કારણો છે. તે તેમને સુરક્ષા અને સન્માન સ્તરની સમજ આપતા હોય છે. 8. રમૂજ અને સકારાત્મકતા. સ્ત્રીઓ હંમેશા એવા પુરુષો તરફ આકર્ષાય જેમની પાસે રમૂજ અને સકારાત્મક વલણો હોય. મુશ્કેલ સમયમાં પણ હસવાની ક્ષમતા, બીજાને હસાવવા અને ખુશ કરવાની ક્ષમતા જે ધરાવતા હોય. નકારાત્મકતાથી દૂર અને જીવનમાં આનંદ લાવવાની કળા. જો સ્ત્રીઓ આવા પુરુષોને ના કહી શકતી નથી, કારણ કે સકારાત્મક અને ખુશખુશાલ પુરુષો તેમના જીવનમાં આનંદ અને ઉર્જા લાવી શકે છે. આ તેમને ડર્યા વિના હા કહેવાની પ્રેરણા આપી જાય છે. અને સંવેદનશીલતા અને સહાનુભૂતિ. જો સ્ત્રીઓને એવા પુરુષો ગમતા હોય કે જે સંવેદનશીલ અને સહાનુભૂતિશીલ હોય, તો મિત્રો તેઓ સ્ત્રીઓની લાગણીઓને સમજે છે અને તેમને આદર અને પ્રેમથી સંભાળે છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે. સ્ત્રીઓ આવા પુરુષોને ના કહી શકતી નથી, કારણ કે મિત્રો તેઓ સંવેદનશીલતા તેમને અનુભવ કરાવે છે અને પુરુષ તેમની લાગણીઓને મહત્વ આપતા હોય છે અને ખરેખર તેમની સાથે જોડાયેલા રહેતા હોય. સ્ત્રી કયા પુરુષોને ક્યારેય ના કહી શકતી નથી. આ ફક્ત શારીરિક આકર્ષણ અથવા તો બાહ્ય દેખાવ દ્વારા નક્કી થતું નથી. તે વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સુરક્ષા, આદર, ધ્યેયો, હિંમત, સ્વતંત્રતા, સકારાત્મકતા અને સંવેદનશીલતાનું સંયોજન છે. જો કોઈ પણ પુરુષ આ ગુણો કેળવે છે, તો ફક્ત સ્ત્રીઓ માટે આકર્ષણ જ નહીં, પણ તેમના જીવનમાં અનિવાર્ય પણ બની જાય છે. સ્ત્રીઓ કુદરતી રીતે જ આવા પુરુષો તરફ આપોઆપ આકર્ષાય છે અને તેમને ના કહેવું અશક્ય બની જાય છે. સ્ત્રી કયા પુરુષોને ક્યારેય ના નથી કહી શકતી. વાતચીત અને સમજણ. જો સ્ત્રીઓ એવા પુરુષો તરફ આકર્ષાય છે કે જે સ્પષ્ટ અને બુદ્ધિપૂર્વક વાતચીત કરતા હોય, તેઓ ફક્ત સાંભળતા જ નથી પણ સમજે પણ છે. તેઓ પોતાના વિચારો ખુલ્લેઆમ અને આદરપૂર્વક વ્યક્ત કરતા હોય, તેઓ સ્ત્રી ખુલ્લા દિલે વાતચીત જાળવી રાખે છે. ઉદાહરણ તરીકે, રાહુલ અને માયાની વાર્તા યાદ રાખો. રાહુલ હંમેશા માયાને ધ્યાનથી સાંભળતો હતો અને ક્યારેય તેના મંતવ્યને હળવાશથી લેતો ન હતો. આનાથી માયા અને તેનો પોતાનો જીવનનો એક ભાગ માનતી હતી અને તેના માટે કોઈ પણ સંજોગોમાં ના કહેવું મુશ્કેલ બની જતું હતું. સમય અને પ્રાથમિકતાઓને આદર. જો સ્ત્રીઓ એવા પુરુષો તરફ આકર્ષાય છે કે જે તેમના સમય અને વ્યક્તિગત પ્રાથમિકતાઓનો આદર કરે છે, તેઓ સ્ત્રીની પ્રવૃત્તિઓ, કારકિર્દી અને સપનાઓને મહત્વ આપે છે અને પોતાના સંયમનો સંતુલિત રીતે ઉપયોગ કરતા હોય. જ્યારે કોઈ પણ પુરુષ દબાણ વિના તેના જીવનમાં હાજર હોય. ટિપ્સ: ક્યારેય સ્ત્રીના નિર્ણયો પર પ્રભુત્વ ન રાખો. તેણીને પોતાનો નિર્ણય લેવાની તમે સ્વતંત્રતા આપો. સમય પ્રત્યે આદર દર્શાવવાથી સ્ત્રીને સ્વાભાવિક રીતે આકર્ષણ થાય છે. 12. કાયમી મિત્રતા અને ટેકો. જો સ્ત્રીઓ એવા પુરુષોને ના કહી શકતી નથી કે જે મિત્રો અને ભાગીદાર બને, તો મુશ્કેલી સમયમાં ટેકો પૂરો પાડવો, જીવનના દરેક પાસામાં ભાગીદાર બનવું, ફક્ત રોમેન્ટિક રીતે જ નહીં, પરંતુ વિશ્વાસ અને પ્રામાણિકતાનો સંબંધ જાળવી રાખવો. ઉદાહરણ તરીકે, અમિત અને સીમા, એના વચ્ચે મજબૂત મિત્રતા હતી. અમિત હંમેશા સીમા માટે હાજર રહેતો હતો અને પછી ભલે તે મુશ્કેલ કાર્ય હોય કે માનસિક સહાય માટે ધીમે ધીમે સીમા માટે તેને ના કહેવું અશક્ય બની ગયું. માનસિક અને શારીરિક તંદુરસ્તી. સ્ત્રી આકર્ષણ ફક્ત માનસિક ગુણો પર જ નહીં, પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ આધારિત હોય છે. નિયમિત કસરત અને સ્વયં સંભાળ. માનસિક રીતે સ્થિર અને સક્રિય જીવનશૈલીમાં શિસ્ત, ટિપ્સ, આરોગ્ય અને તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું. માનસિક સ્થિરતા માટે ધ્યાન, યોગ અથવા ધ્યાન. જ્યારે કોઈ પણ પુરુષ સ્વસ્થ, ઉર્જાવાન અને જીવનમાં સક્રિય હોય છે, ત્યારે સ્ત્રી માટે ના કહેવું મુશ્કેલ બની જાય છે. નિર્ણય લેવો.
જો સ્ત્રીઓ એવા પુરુષોની પ્રશંસા કરે છે કે જે સચોટ અને બોલ્ડ નિર્ણયો લઈ શકે, વિચારપૂર્વક પણ ઝડપથી નિર્ણય લેવામાં સક્ષમ, જોખમો અને પરિણામો બંનેનું મૂલ્યાંકન કરો, મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિર્ણયો લેવાની હિંમત રાખો. ઉદાહરણ તરીકે, રાજેશે ક્યારેય પોતાના વ્યવસાયમાં જોખમ લેવાથી દૂર રહ્યો નથી અને આ ક્ષમતાએ માત્ર તેના સાથીદારોને જ નહીં પરંતુ સ્ત્રીઓને પણ પ્રભાવિત કરી શકે છે. જો સ્ત્રીઓ આવા પુરુષોને ના કહી શકતી નથી. સ્વયં જાગૃત અને સુધારણાની ઈચ્છા. જો સ્ત્રીઓ એવા પુરુષો તરફ આકર્ષાય છે કે જે સ્વજાગૃત હોય અને સુધારણા માટે પ્રયત્નશીલ હોય, પોતાની ભૂલોને ઓળખવા અને સુધારવા માટે સતત વ્યક્તિગત વિકાસનો પ્રયાસ કરવા અને આત્મજાગૃતિ સ્ત્રીઓને વિશ્વાસ આપે છે કે એક પુરુષ કાયમ માટે તેમના માટે લાયક છે. ટિપ્સ: સ્વમૂલ્યાંકન કરો. તમારા જીવનને સુધારવા તરફ પગલાં લ્યો. જ્યારે કોઈ પણ સ્ત્રી જુએ કે કોઈ પુરુષ પોતાને સુધારવા માટે ઘણા બધા પ્રયત્નશીલ કરે છે, ત્યારે તેના માટે ના કહેવું અશક્ય બની જાય. સંવેદનશીલતા અને સુરક્ષાનું સંતુલન. સ્ત્રીઓ એવા પુરુષોને પસંદ કરે છે કે જે સંવેદનશીલ અને મજબૂત બને. લાગણીઓને સમજવામાં તેઓ સૂક્ષ્મ, જરૂર પડે રક્ષણ અને રક્ષણ કરવામાં સક્ષમ. એક સંતુલન જે ખૂબ જ કઠોર કે ખૂબ જ નબળું નથી. ઉદાહરણ તરીકે, તેના વર્તન દ્વારા દર્શાવ્યું કે માત્ર માયાના વિચારો અને લાગણીઓનો આદર્શ નથી કરતો, પણ જરૂર પડે તો તેનો ટેકો પણ બની શકે. આ સંતુલન તેઓ સ્ત્રીઓ માટે અનિવાર્ય બને છે. પ્રેરણા અને નેતૃત્વ. સ્ત્રીઓ એવા પુરુષો તરફ આકર્ષાય છે કે જે પ્રેરણા અને નેતૃત્વ કરવામાં સક્ષમ હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ માર્ગદર્શક. સ્ત્રીઓ માટે રોલ મોડલ અને પ્રેરણા સ્ત્રોત. જીવનમાં સ્પષ્ટ ધ્યેયો અને દિશા. ટિપ્સ: જીવનમાં સ્પષ્ટ ધ્યેયો રાખો અને અન્ય લોકો માટે પ્રેરણા બનો. નેતૃત્વ એ સ્ત્રીઓ માટે ખૂબ જ આકર્ષક ગુણ છે. લાગણીઓની સંતુલિત અભિવ્યક્તિ. સ્ત્રીઓ એવા પુરુષોને ના નથી કહી શકતી કે જે સંતુલિત રીતે બધી જ લાગણીઓ વ્યક્ત કરી શકે છે. વધુ પડતી ભાવનાત્મક નહીં, પરંતુ સંપૂર્ણપણે સંવેદનશીલ, પ્રેમ, આદર અને સમજણ દર્શાવવામાં. જો સક્ષમ, આક્રમક કે ઉદાસીન નહીં. ઉદાહરણ: વિકાસ તેની ગર્લફ્રેન્ડ પ્રત્યે સંવેદનશીલ અને સમજદાર હતો. તેણે વાજબી અને સંતુલિત રીતે પોતાનો પ્રેમ દર્શાવ્યો. આનાથી તેના માટે ના કહેવું અશક્ય બની ગયું. નિષ્કર્ષ અને ભાગ 2. આ લેખના બંને ભાગોમાં અમે એવા પુરુષોની તપાસ કરી કે જેમને સ્ત્રી ક્યારેય ના નથી કહી શકતી. ફક્ત આકર્ષણની બાબત જ નથી, પરંતુ વ્યક્તિત્વ, વર્તન, લાગણીઓ, સમજણ અને સ્થિરતાનું સંયોજન છે. જો સ્ત્રીઓ કુદરતી રીતે એવા પુરુષો તરફ આકર્ષાય કે જે આત્મવિશ્વાસુ અને દ્રઢ, માનસિક અને ભાવનાત્મક રીતે સ્થિર, વિશ્વસનીય અને આદરણીય, લક્ષ્ય અને પ્રેરણા દ્વારા સંચાલિત, સંવેદનશીલ અને સહાનુભૂતિશીલ, ફિટ, સ્વસ્થ અને સક્રિય નિર્ણયો લેવામાં સક્ષમ, સ્વજાગૃત અને સુધારક. જ્યારે કોઈ પણ પુરુષ પોતાના જીવનમાં આ ગુણો વિકસાવે છે, ત્યારે તે ફક્ત સ્ત્રીઓ માટે આકર્ષક જ નહીં, પણ તેમના જીવનમાં તે અનિવાર્ય અને નિર્વિવાદ બની જાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ. તો આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. જો ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.